જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આપણું અડધું ફેમિલી સુરતમાં રહે છે એટલે વ્યવહારિક કામ હતા. આપણે સુરત આવેલા હતા ખેડૂત મિત્રો. નવીન નવીન હોટલો જે કંઈ બનેલી હતી ત્યાંનું ખાણું પણ આપણે લીધું હતું અલગ અલગ જગ્યાએ. તો ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે, ઘણા સમયથી વ્લોગ છે, શોર્ટ છે એ બરોબર આવતા નહોતા ખેડૂત મિત્રો, પણ આપણે થોડાક સુરત ગયેલા હતા 7-8 દિવસથી. તો 7-8 દિવસમાં આપણે ક્યાં ક્યાં ફર્યા છીએ, તો મને એમ થયું કે આપણા ખેડૂત મિત્રોને બતાવીએ સુરત ગયા હોય તો જગ્યાઓ કેમ છે, ત્યાંનું જમવાનું ખાણા પીણા કેમ છે, એવું બધું. તો ખેડૂત મિત્રો, આપણે નીકળી ગયેલા હતા આપણા ભાઈના ફાર્મ હાઉસ પર. ત્યાંથી આપણે નીકળી જવાના હતા મહાદેવના દર્શન કરવા. તો ખેડૂત મિત્રો, આપણે નીકળી ગયા છીએ અત્યારે સુરતથી બારડોલી જવા માટેના. તમે આજુબાજુના ફાર્મ હાઉસ, આજુબાજુની ખેતીવાડી પણ તમે જોઈ શકો છો, એકદમ ફર્સ્ટ ક્લાસ છે. સારા એવા વાવેતર છે, શેરડીના વાવેતર ત્યાં ઘણા છે. આપણને શેરડીના વાહનો જોવા મળશે ભરેલા, કેમ કે ત્યાં એવું એક ગામ નહીં હશે કે જ્યાં ત્યાં શું કહેવાય, સંઘ નહીં હશે. સંઘ એટલે કે મંડળી. તો ત્યાં એક પણ એવો એરિયો ન હોય કે એવું ગામ ન હોય કે ત્યાં શેરડી ન હોય. અને જે ગામમાં શેરડી હોય ત્યાં મંડળી પણ હોય છે. મંડળી થકી જ તે સુગર ફેક્ટરીમાં દેવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, શેરડીના વાવેતર ઘણા છે. બીજી વસ્તુ એ છે કે ખેડૂત મિત્રો, નજીક પડતા ખેતરો જે છે ત્યાં મોટા મોટા ફાર્મ હાઉસ પણ જોવા મળે છે. અને ત્યાંની જમીન પણ તમે જોઈ શકો છો, એક નંબર છે ખેડૂત મિત્રો. સુરતથી બારડોલી જતા રસ્તા ઉપર તમે જોઈ શકો છો. અને બધી જમીન જ એવી ફળદ્રુપવાળી છે કે ત્યાં બધું થાય છે. પણ પાણી પુષ્કળ હોવાના કારણે ત્યાંના લોકો બધા શેરડીનું જ ઉત્પાદન કરે છે, અને શેરડી અને સારી એવું ઉત્પાદન આપે છે. કેમ કે આ શેરડી જે છે એ આપણી ડિસ્ટ્રિક્ટ જે થાય છે 555 જે રસની, આ શેરડી 555 હોતી નથી. આ શેરડી સ્પેશિયલ સુગર કહેતા ખાંડની શેરડી હોય છે. આપણે અહીંયા શેરડી જે રાડા કહેવામાં આવે છે એ ગ્રોથવાળા હોય છે, જાડા હોય છે. અને ત્યાંની શેરડી એકદમ પતલી હોય છે. બરોબર ને ખેડૂત મિત્રો? આ છે ખાંડની શેરડી. અને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આ બાજુ જે એરિયાઓ છે એ વધારે ફાર્મ હાઉસ પર છે. આપણે જો અત્યારે તમારી સામે જે મેં જગ્યા બતાવી ત્યાં આપણી એક પણ જગ્યાની વાત હાલે છે ખેડૂત મિત્રો. તો આપણે એકાદી જગ્યા ત્યાં જોવા પણ ગયેલા હતા. અને ખેડૂત મિત્રો, તમે આગળ જુઓ તો અત્યારે ગામડાને પણ સિટી બનાવી દીધા છે ખેડૂત મિત્રો. ગામડા ખેડૂત મિત્રો જોઈને તો સિટી જેવા લાગે છે, કેમ કે ત્યાંના ગામડા પણ હાઈફાઈ છે અને સુરતીલાલાના વધારે છે. કેમ કે પહેલેથી સુરતીલાલા ત્યાં રહેલા છે અને ત્યાંના અત્યારે એ એરિયાના બધા સુરતીલાલા તરીકે જ ઓળખવામાં આવે છે. ગામ નાનું ગામ હોય તોય પણ તમે જુઓ તો બંગલાના કાંઈ ઘટે જ નહીં ખેડૂત મિત્રો. કેમ કે ત્યાંની આવક જ એવી છે. કેમ કે બાજુમાં બારડોલી સિટી પડે છે, સુરત સિટી પડે છે, કામરેજ પડે છે, એટલે બધા હાઈફાઈ એરિયા. અને તમે જોઈ શકો છો ત્યાંની મંડળીઓ, સહકારી મંડળીઓ તમે જોવો છો. તો ખેડૂત મિત્રો, આવું બધું છે. ઘણા સમયથી વ્લોગ આપણે નહોતા, પણ જો મિત્રો, આપણે જે જગ્યા જોઈએ છીએ આપણે જગ્યા જ જોવા ગયેલા હતા. તમને અગાઉ પણ કીધું ને પાછું પણ બતાવી દઉં છું. તો ખેડૂત મિત્રો, હવે આપણે નીકળી જવાના છીએ મહાદેવના દર્શન કરવા. ને મહાદેવના દર્શન કરવા માટે ખેડૂત મિત્રો આપણે અત્યારે જવાના છીએ. નામ તો સારું હતું પણ મને પાછું ભૂલી ગયા છીએ. પણ મહાદેવના દર્શન તાપીના કાંઠે છે. એકદમ મસ્ત જગ્યા છે, પુરાણી જગ્યા છે, અને કંઈક એ જગ્યાનો ઇતિહાસ પણ છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આવું છે બધું સુરતની અંદર. થોડાક જઈએ અને કંઈક નવું નવું જોઈએ અને નવી નવી જગ્યાઓ પસંદ કરીએ. કેમ કે રંગીલું સુરત છે મારો ભાઈ, કાંઈ ના ઘટે. કેમ કે ત્યાં હું ગયો, ત્યાં ઘણા બધા અનુભવો થયા. જાયભાઈ દોસ્તારોના, કાકા દાદાના, ભાઈના ત્યાં ફાર્મ હાઉસ છે,
કારખાના છે, મિલું છે, એવું બધું ઘણું બધું હતું ખેડૂત મિત્રો. તો આપણે ત્યાં ગયા, જ્યાં મુસાફરી કરી ત્યાં બધું તમે જોઈ શકો છો. અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ સુરત. અત્યારે મેં પહેલાં પણ કીધું, રંગબેરંગી દુનિયા છે. કેમ કે ખેડૂત મિત્રો ત્યાંનું ફાર્મ હાઉસ જોઈને તો ગાંડા થઈ જાય. તમે જુઓ, લગ્નગાળો ધબધબાટી છે. અત્યારે સિઝન છે ને લગ્નની, એમાં ક્યાંય એવું ફાર્મ હાઉસ ન હોય કે કાંઈ ઘટે જ નહીં. લગ્નની ધબધબાટી છે. અને આપણે રાત્રે પણ થોડીક મુસાફરી કરી હતી આજુબાજુ, કે આપણે જોઈ કરવી કેમ છે કેમ નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો, એકદમ ફર્સ્ટ ક્લાસ લગ્નની તૈયારી જોરદાર છે. મિત્રો હવે આપણે આવી ગયા હતા પાછા, એ બધું પૂરું થયું પછી બીજા દિવસે આવી ગયા હતા કાકાના કારખાના પણ તમે જોઈ શકો છો. જોરદાર કારખાના ચાલે છે. આપને ખબર ન પડે કે આની અંદર શું કરવાનું હોય, પણ હીરાવાળા છે ને ભાઈ, એને બધાને ખબર જ હોય કે આ વસ્તુ શું છે હીરાની અંદર. તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. આપણો ધંધો નથી, પણ આ તો સુરત ફરવા ગયા હતા એટલે જે અનુભવો થયા છે એ ખેડૂત મિત્રોને આપણે કહીએ છીએ. આ બધા મશીનો અલગ અલગ છે ને લાખોમાં કરોડોમાં વાત કરવાની હો મારો ભાઈ. કેમ કે આ વસ્તુ આપણે જોઈ જ નથી ને આ બધું નવું જ છે આપણા માટે. આ તો ત્યાંનો આપણે થોડોક અભિપ્રાય લઈએ ત્યારે આપણે ખબર પડે કે આ વસ્તુ બધી અઘરી આવે છે. બધા મોટા મશીનો આવે છે, આવું બધું છે મિત્રો. પછી ઘરે આવી ગયા, તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ ચાંદ સોસાયટી. મિત્રો આ આવેલી હતી કંકોત્રી, એ પણ તમને દેખાડી દીધી, હાઈફાઈ કંકોત્રી. ને આપણે નીકળી ગયા છે ડભોલી 4 રસ્તાથી પંડોળ જવા માટે. કપડાની બધી ખરીદી કરવાની હતી, પણ એ આપણે થોડુંક પાછું એક દિવસ વધારે રોકાવાનું થયું હતું એટલે ખરીદી આપણી બંધ રહી ને આપણે ફરવા નીકળી ગયા જયભાઈ દોસ્તરોની સાથે. તો ખેડૂત મિત્રો આવું બધું ફર્યા. ડભોલીથી પંડોળ સુધીનું જે કાંઈ એરિયો હતો તમે જોઈ શકો છો, જોરદાર છે. એમાં કાંઈ ઘટે નહીં. મોટા બંગલા, મોટી દુકાનો, એમાં કાંઈ મારો ભાઈ વાત જ શું કરું. સુરત તો એની વાત જ કરો, સોનાની નગરી કહો તો હાલે. કેમ કે ડાયમંડ નગરી તો છે જ તે. વાળીનાથ શોખ ગયો અને એવું સેવું જેવું તેવું આપણે આવડતું એ જગ્યાના નામ દેતા હોય મહાદેવને. આ બધી કોલેજો સાઈડમાં પંડોળની બાજુમાં સુરત, એટલે કે સુરતમાં જ આવેલું છે પંડોળ, પણ થોડુંક આઘું છે. એટલે મિત્રો મને એમ થયું કે આપણે આજે ભાઈબંધ દોસ્તારોની જે સફર કરી છે એ સુરતની યાદી અપાવીએ. તો મિત્રો આવું બધું છે સુરતમાં. 4-5 દી રેખીડા હતા અને હવે આપણે નીકળી ગયા હતા કતારગામથી સાપરાભાઠાથી ન્યૂ સુરત, નવું સુરત એટલે કે મોટા વરાસામાંથી અને પાછા નાના વરાસામાંથી એવા બધા રસ્તા હતા મિત્રો. આપણે ટ્રાવેલ્સમાં આપણે મુસાફરી કરવા લાગી ગયા હતા. મતલબ અમારો કહેવાનો મતલબ એવો છે કે કતારગામમાંથી લઈને કામરેજ હાઈવે ઉપર આપણે નીકળી ગયા જવા માટે સુરત ટુ ભગોડા. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આવી બધી મોજ કરી હતી. અને ટ્રાવેલ્સ અત્યારે આપણે ધબધબાટી સડી ગઈ છે. પણ જે ન્યૂ કતારગામ કયો કે ન્યૂ વરાસા કયો કે ન્યૂ સુરત કયો, જે એમાં કંઈ ઘટે જ નહીં. કેમ કે જે એરિયો નવો જે બને છે અને જે બની ગયું છે, અદ્ભુત નગરી છે. કંઈ ન ઘટે એમ. કલ્પના જ ન કરી કે મિત્રો કેવી બિલ્ડિંગો. આમાં તમને ઘણી બિલ્ડિંગો એવી દેખાય છે કે મિત્રો આપણો મતલબમાં કેમેરો પણ અઘરો પાડી દે છે. એટલી બિલ્ડિંગો ઊંચી છે, 25 માળની, 20 માળની. ખેડૂત મિત્રો તમે, મારે તો શું કરવું, જે હરુભરું જોઈએ ત્યારે અનુભવ થાય. આ 25 માળની બિલ્ડિંગો છે મિત્રો. કેમ કે ન્યૂ સુરત કયો તોય બોલે, ન્યૂ કતારગામ કયો તોય બોલે, ન્યૂ વરાસા કયો તોય બોલે, એમાં કાંઈ ઘટે જ નહીં. જે એરિયો, જે ત્યાંના જે પુલ છે, બ્રિજ છે, કાંઈ ઘટે નહીં મિત્રો. આવી બધી સુરતની મોજ કરી મારો ભાઈ. ને 4-5 દી રોકાઈને આવતા રહ્યા છીએ
મિત્રો હવે આપણા કાયમ ખેતીવાડીના નવા આપણા બ્લોગ શરૂ થઈ જશે. તો ખેડૂત મિત્રો ફરીથી આવા આપણા બ્લોગ જોવા માટે લાઈક કરજો, સપોર્ટ કરજો અને કોમેન્ટમાં કહેજો સુરતની સફર કેવી લાગી. બરોબર ને મારો ભાઈ? તો આપણે ગમે ત્યાં બહાર જતા હોય તો તમને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરતા હોય, કેમ કે હમણાં ખેર આવે છે. જુઓ કેવા સુરતની અંદર જોરદાર પતંગ, જે નવા પતંગો આવતા હોય એ અત્યારે ઉડે છે ધબધબાટી. અને આ બધી સુરતની નગરી છે. જુઓ મોટા ઇસ્ટમ્બર જેવી તો બનાવવામાં આવે છે બિલ્ડિંગ. તો આવું છે મારો ભાઈ. સુરત છે એની સુરત એટલે શું ને સુરત કહી તો પણ કાંઈ ઘટતું નથી, કેમ કે ત્યાંની બિલ્ડિંગનો નજારા જ કંઈક અલગ જ છે મિત્રો. ત્યાંની જે બાંધણી છે, એટલે કે જે ડિઝાઇન છે એ કંઈક અલગ જ છે. તમે વિચારી જ ન શકો મારો ભાઈ. તો જય જવાન જય કિસાન. ફરીથી મળશું મિત્રો.